જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળતી એવી દાબેલી। તો ચલો રેસીપી શરૂ કરીએ। અહીં મેં દાબેલી બનાવવા માટે 1 કિલોગ્રામ જેટલા બટેટા લીધેલા છે અને નંગમાં જોઈએ તો 8 નંગ જેટલા બટેટા છે। તો આ રીતે આપણે બટેટાને લઈ ધોઈ અને સાફ કરી લેશું। ત્યારબાદ જે નાના બટેટા છે એને આપણે બે કટકામાં ડિવાઈડ કરી લેશું અને આ રીતે જે મોટા બટેટા છે એના આપણે 3 પીસીસ કરી લેશું। ત્યારબાદ એક જાડા તળિયાવાળું કુકર લઈ અને આ બધા બટેટાને હું એમાં એડ કરી દઈશ અને આપણે આની વિસલ કરી લઈશું। તો આ રીતે બધા બટેટા ધોઈ અને મેં ગેસ પર રાખી દીધેલા છે। એમાં 3 કપ જેટલું પાણી એડ કરી અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને એને 3 વિસલ કરી લઈશું। ત્યારબાદ બીજી તરફ આપણે અહીં દાબેલી માટે ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું। એના માટે મેં ગેસ પર એક પેન રાખી દીધેલું છે। એમાં આ રીતે 25 ગ્રામ જેટલી હું આંબલી લઈશ। આ આંબલીને એકવાર આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે। તો અહીંયા આંબલીને ધોયા પછી હું એ પેનમાં આંબલીને એડ કરી દઈશ અને અહીંયા આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈશું। ત્યારબાદ અહીં ચટણીને ગળ્યો ટેસ્ટ આપવા માટે અહીં હું 20 થી 25 ગ્રામ જેટલા ગોળનો યુઝ કરું છું। તમે આની સાથે ખજૂરનો પણ યુઝ કરી શકો છો। અહીંયા આપણે ચટણીનું પ્રમાણ છે એ થોડું ખાટું રાખવાનું છે, જેથી કરીને હું ગોળ વધારે યુઝ નથી કરતી। આ રીતે ચટણીને સરસ મજાની આપણે બાફી લઈશું। એકવાર ઉકળી જાય ત્યાં સુધી આપણે ચટણીને પકાવી લેવાની છે। અહીંયા બધો જ ગોળ ઓગળી ગયો છે અને ચટણી આપણી સરસ મજાની ઉકળી ગઈ છે। ત્યારબાદ આપણે એને ઠંડી થવા માટે રાખી દઈશું। ચટણી ઠંડી થઈ જાય ત્યારબાદ આ રીતે મિક્સર જારમાં એડ કરી અને એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। ચટણી આપણી અહીં ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આ રીતનું એક ઝારાની મદદથી આપણે એને ગાળી લઈશું અને એના ઠળિયા અને જે પણ છાલનો ભાગ છે એ બધો જ આમાં રહી જશે અને સરસ ચટણી છે એનો પલ્પ તૈયાર થઈ જશે। જેમાં 1 ચમચી જેટલો વરિયાળી પાવડર ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। 1 ચમચી જેટલું મેં અહીં કશ્મીરી લાલ મરચું લીધું છે અને તીખાસ માટે અડધી ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું લેવાનું છે। સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી અને આ ચટણીમાં બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે અહીં આપણી ગોળ આંબળીની ખાટી ચટણી તૈયાર છે। ત્યારબાદ આપણે અહીં દાબેલી મસાલો જોઈ લઈએ। આ દાબેલી મસાલો છે એ પરફેક્ટ માપ સાથે ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં રાખેલો છે, તો ત્યાંથી તમે લોકો જોઈ શકો છો। અહીં આપણે 200 ગ્રામમાં 1 ચમચી યુઝ કરવાની હોય છે। તો આપણી પાસે 1 કિલો બટેટા છે જે આપણે બાફેલા છે, તો એની સામે હું 5 ચમચી જેટલો દાબેલી મસાલો છે એ લઈ લઈશ અને 1 કપ જેટલું પાણી એડ કરી અને આપણે આ દાબેલી મસાલાને પાણીમાં પલાળી લઈશું, જેથી કરીને મસાલાની બધી જ ફ્લેવર છે એ પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય। અહીં 5 ચમચીમાં મારે 1/4 કપ જેટલી પાણીની જરૂર પડી છે અને આ જે પલાળેલો મસાલો છે એને આપણે સાઈડ પર રાખી દઈશું। ત્યારબાદ આ રીતે જાડા તળિયાની મેં કડાઈ લીધેલી છે, એમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ મુતાબિક ઓછું કરી શકો છો। ત્યારબાદ અહીં આપણે તેલને ગરમ નથી થવા દેવાનું, ચટણી ડાયરેક્ટ એડ કરવાની છે। જો તેલ બહુ વધારે ગરમ હશે તો ચટણી આમાં ઉમેરતાની સાથે જ બળી જશે। એટલે આ રીતે મીડિયમ તેલ ગરમ થાય એટલે ડાયરેક્ટ આપણે એમાં 2 ચમચી ચટણી એડ કરી દઈશું અને ત્યારબાદ જે સાઈડ પર રાખેલો દાબેલીનો મસાલો છે એને આપણે આ તેલમાં એડ કરી દઈશું। અહીંયા આપણે મસાલાને સારી રીતે કૂક કરી લેવાનો છે। મીડિયમ ફ્લેમ પર મસાલો કૂક કરવાનો છે, જેથી કરીને તેની ફ્લેવર છે એ એવી ને એવી રહે અને મસાલો બળે નહીં। ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને જે પેલા બટેટા છે એને આપણે આ રીતે હાથની મદદથી મેશ કરી અને એમાં બધા એડ કરી દઈશું। આ રીતે બધા જ બટેટા છે એને આપણે આમાં એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે કોટ કરી લઈશું। આ સમયે આપણે જે ચટણી તૈયાર કરેલી હતી એ ખાટી મીઠી ચટણી આમાં ઉમેરતા જવાની છે। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે દાબેલીના મસાલાનું ટેક્સચર છે એ થોડું ઢીલું હોવું જોઈએ। તો આપણે આ રીતે બધી જ ચટણી એડ કરી દઈશું અને જો જરૂર લાગે તો પાછી પણ ચટણી આમાં ઉમેરી દઈશું અને આ રીતનું ઢીલું ટેક્સચર રાખવાનું છે।
તો અહીં આપણો દાબેલીનો મસાલો છે એ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઠંડો થવા માટે રાખી દેશું. તો આ રીતે મેં એક પ્લેટ લીધેલી છે, એમાં આપણે બધો મસાલો છે એ સરસનો સ્પ્રેડ કરી અને ઠંડો થવા માટે રાખી દેશું. ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર મસાલા સિંગ એડ કરી દઈશું અને થોડા એવા દાડમના દાણા એડ કરી અને એને પાથરી લઈશું. આ રીતે મેં એક બન લીધેલું છે. આ રીતે દાબેલીના પાઉં છે એ તમને સરળતાથી માર્કેટમાં મળી જશે. એને આ રીતે આપણે સાઈડના ભાગથી કટ કરી લેશું અને ત્યારબાદ આ રીતે પોકેટ ટાઈપનું બનાવી લેશું અને એમાં સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી જે બનાવેલી છે એને આપણે એમાં બંને બાજુની સાઈડ્સ પર સારી રીતે લગાવી લઈશું. ગ્રીન ચટણી લગાવ્યા બાદ આ રીતે આપણે આંબલીની ખાટી અને થોડી એવી ગળી ચટણી છે એને પણ ઉમેરી દેશું અને એક સ્કૂપ લઈ અને આ રીતે એમાં એક સ્કૂપ મસાલાનો એડ કરી દેશું. ત્યારબાદ થોડા એવા દાડમના દાણા, ડુંગળી અને મસાલા સિંગ છે એને એડ કરી અને ત્યારબાદ ઉપરથી થોડી એવી આપણે નાયલોન સેવ છે એડ કરી દેશું. મિત્રો, આ નાયલોન સેવની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ રીતે આપણે બધા જ દાબેલીના પાઉં છે એને સરસ મજાના મસાલાથી ભરી લઈશું. ત્યારબાદ હવે બજારમાં મળતા દાબેલી જેવી દાબેલી બનાવવા માટે અહીં આપણે આ દાબેલીને સારી રીતે પકાવવાની છે. તો અહીં મેં એક પેન પર આ રીતે બટર સ્પ્રેડ કરી દીધું છે અને આ બધા જ પાઉં છે એને આપણે બંને બાજુથી શેકી લેવાના છે. તો અંદરથી થોડી એવી પોચી અને ઉપરથી ક્રિસ્પી હોય એવી દાબેલી બજારમાં મળતી હોય છે. તો આ રીતે આપણે એના ઉપરના પડ છે એને બટરથી કોટ કરી અને ક્રિસ્પી બનાવી લેવાના છે, જેથી પરફેક્ટ બજાર જેવી તમને સરસ મજાની દાબેલી છે એ ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં ખાવા મળી જશે. તો આ રીતે બંને બાજુ દાબેલીને પલટાવી અને હું એને સારી રીતે કૂક કરી લઈશ. તમને જો સાઈડ પરથી આ રીતે દાબેલી કૂક કરેલી પસંદ હોય તો તમે દાબેલીને સાઈડ પરથી પણ શેકી શકો છો. તો અહીંયા બધી જ દાબેલી છે એ બંને બાજુથી શેકાઈ ગઈ છે. તો એક પ્લેટમાં હું એને કાઢી લઈશ. ત્યારબાદ આપણે એ બધી દાબેલી છે એને આ રીતે નાયલોન સેવથી બધી બાજુથી કોટ કરી દઈશું અને આપણી સરસ મજાની દાબેલી છે એ ખાવા માટે તૈયાર છે. તો આવી જ કંઈક બજારમાં મળતી દાબેલી છે એ ઘરે આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. આ રીતે બધા જ મસાલા ગાર્નિશિંગ કરી ત્યારબાદ ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું. જો અમારી ચેનલ અમીધારા કુકિંગ તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.